નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર મુકામે આવેલ માછી વિસ્તારમાં માછીવાડ યુવક મંડળ દ્વારા ડેકોરેશન સાથે સ્થાપના કરાયેલ ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ ગણેશ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામી છે। વડોદરા જિલ્લાના શિનોર મુકામે આવેલ માછીવાડ યુવક મંડળ દ્વારા દર વર્ષના અલગ અલગ ડેકોરેશન સાથે છેલ્લા 15 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સતત 16મા વર્ષે પણ માછીવાડ યુવક મંડળ શિનોર દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે માટીમાંથી બનાવવામાં આવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ લાવીને સ્થાપના કરવામાં આવી છે। આ મૂર્તિ હાલ ગણેશ ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનવા પામી છે અને રોજ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશજીના દર્શન કરી આરતી અને મહાપ્રસાદીનો લાવો લઈને ધન્યતા અનુભવે છે। ગણપતિ બાપ્પા મોરયા। માછી યુવક મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે। છેલ્લા 15 વર્ષથી અમે ગણેશજીને અમે બેસાડતા આવ્યા છે અને આ વખતે અમે ઇકો ફ્રેન્ડલી ગણેશ માટીની મૂર્તિ બનાવી છે અને દર વર્ષે અમે હવે નવા ડેકોરેશનથી લોકોને પ્રભાવિત કરીએ છીએ, જેથી કરીને લોકો સિનોર તાલુકાના કે સિનોર ગામના લોકો અમારે ગણેશજીના દર્શન કરવા રોજે આવીને નિહાળી રહ્યા છે અને અવારનવાર રોજે નાના છોકરાને બાળકોને અમે નવી ગેમો અને સ્પર્ધા કરાવીને એમનું મનોરંજન કરીએ છીએ અને લાખવખતા ઇનામો આપી રહ્યા છે અને બીજા બધા ગરબા અને ટીમલીનો પ્રોગ્રામ રાખી બધાને નાસ્તો કરાવી અમે ઉજવણી કરી રહ્યા છે। ગણપતિ બાપ્પા મોરયા।